પર્યાવરણને બચાવવા માટે વૃક્ષોનું જતન જરૂરી બન્યું છે. તો કોરોના કાળ બાદ લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. પોરબંદરની વાત કરીએ તો એક સમય પોરબંદરના રાજમાર્ગો પર અનેક વૃક્ષો જોવા મળતા હતા. સમય જતાં તેમાં ઘટાડો થયો છે. તો પોરબંદરના રાજાશાહી વખતના બગીચામાં આજે પણ વર્ષો જૂના વૃક્ષો જોવા આવેલા છે. તેમાં રાણીબાગમાં રૂખડના 125 વર્ષ કરતાં જૂના 3 વૃક્ષો આવેલા છે. તેમનું આયુષ્ય 6000 વર્ષ માનવામાં આવે છે. શરદભાઈ રૂઘાણી, પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી. આજે અમારે એક વૃક્ષ વિશે વાત કરવી છે કે રાણીબાગમાં આવેલા 125 વર્ષ જૂના 3 અડીખમ રૂખડા છે કે જેનું આયુષ્ય આફ્રિકામાં 6000 વર્ષનું નોંધાયેલું છે, રેકોર્ડ થયેલું છે. એનું કુલ આયુષ્ય 100થી લઈને 10થી 11000 વર્ષ સુધીનું છે અને જે દુર્લભ વૃક્ષની કેટેગરીમાં આવે છે. ગુજરાતમાં પોળોના જંગલમાં એને વિરાસત વૃક્ષની કેટેગરીમાં સમાવેશ કરેલો છે અને અમારી પણ સુધરાઈના પ્રમુખને વિનંતી છે કે આ રૂખડાને હેરિટેજ ટ્રીની કેટેગરીમાં રાખે તો જેથી કરીને ભવિષ્યમાં કોઈ નવા અધિકારી આવે, નવી બોડી આવે તો કોઈ પણને ખ્યાલ આવે કે આ વૃક્ષનું મહત્ત્વ શું છે. કારણ કે વર્ષમાં લગભગ 3-4 મહિના ચોમાસાના ટાઈમમાં જ આના પાંદડા આવતા હોય છે. બાકીના ટાઈમમાં પાનખર હોવાથી માણસોને એમ લાગે કે આ સુકાઈ ગયું છે અને ગેરસમજથી આને કાપી ન નાખે તેના માટે થઈને અહીંયા બોર્ડ મુકાવી અને હેરિટેજ વૃક્ષમાં આનો સમાવેશ કરવા અમારી સુધરાઈના પ્રમુખને વિનંતી છે. અનેક વૃક્ષો એવા છે જેમનો આયુર્વેદમાં પણ ઉપયોગ થાય છે. દરેક વૃક્ષોની એક આગવી વિશેષતા રહેલી છે. પોરબંદરમાં રાજાશાહી વખતના કમલાબાગ, રૂપાળીબા બાગ અને રાણીબાગમાં આજે પણ વર્ષો જૂના વૃક્ષો આવેલા છે. બગીચાની શોભા વધારે છે. તેમાં વડલા, લીમડો, આંબલી સહિતના વૃક્ષો આવેલા છે. શહેરની મધ્યે આવેલા રાણીબાગની વાત કરીએ તો અહીં રૂખડના 3 વૃક્ષો આવેલા છે. આ રાણીબાગમાં આવેલા 3 રૂખડા છે એ ખૂબ જ દુર્લભ પ્રજાતિના છે અને આ રૂખડાની ઘણી બધી માન્યતાઓ છે. કલ્પવૃક્ષમાં પણ આનો સમાવેશ થાય છે. તેમજ આફ્રિકામાં એક વૃક્ષ એટલું મોટું છે કે ત્યાં બિયર બાર બનાવેલો, પાર્કિંગ છે, એ ઘણી બધી વ્યવસ્થાઓ છે. બિયર બાર રાખેલું છે અને આની માન્યતાઓમાં નવદંપતિ જ્યારે લગ્ન કરી અને સીધા આ વૃક્ષને પગે લાગવા જાય છે. અમુક જગ્યાએ હાડકાનો ભંગ થયો હોય તો લોકો માનતા માને છે. એ રીતે ખૂબ જ જુદી જુદી માન્યતાઓ છે. રાજકોટમાં એક આવેલું વૃક્ષ છે રૂખડાનું, તો ત્યાં જ્યાં ઉટાટીઓ થયો હોય લોકોને તો તે ઝાડ નીચે બેસીને જલેબી ગાંઠિયા ખાય તો તેનો ઉટાટીઓ મટી જાય. એવી ઘણી બધી લોકવાયકાઓ અને માન્યતાઓ આ વૃક્ષની પાછળ સમાયેલી છે. પોરબંદરમાં રાણીબાગમાં આવેલા 3 રૂખડા આશરે 125 વર્ષ જૂના છે. તેમજ આ રૂખડાને વાવવાનું અમારું કાયમ માટેનું એક લક્ષ્ય હોય છે અને અત્યાર સુધીમાં મેં પોરબંદરમાં 20 જેટલા રૂખડા વાવેલા છે અને અત્યારે આ પ્લાન્ટેશન ડ્રાઈવ પોરબંદરની ચાલુ છે, ગ્રીન પોરબંદરની. તેમાં પણ અમારો સતત પ્રયત્ન છે કે રૂખડા વધુમાં વધુ વવાય, કારણ કે પોરબંદરની જમીનને આ દરિયા કિનારાના હિસાબે રૂખડાને ખૂબ જ ભાવતી જમીન છે પોરબંદરની અને અમે જ્યાં વાવેલા છે ત્યાં અત્યારે 20-25 ફૂટના મોટા થઈ ગયા છે રૂખડા. આ વૃક્ષો ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે. પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીના જણાવ્યા અનુસાર પોરબંદરના રાણીબાગમાં રૂખડના 3 ઝાડ આવેલા છે. તે 125 વર્ષ કરતાં પણ જૂના છે. આફ્રિકામાં રૂખડના ઝાડનું આયુષ્ય 6000 વર્ષ નોંધાયું હતું. આ વૃક્ષ દુર્લભ વૃક્ષની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રૂખડના ઝાડને લઈ માન્યતાઓ પણ રહેલી છે. નવા દંપતી લગ્ન પછી રૂખડના ઝાડને પગે લાગવા માટે જાય છે. તેમજ લાકડાનો ભંગ થયો હોય તો તેમની માતા માને છે. ઉટાટીઓ ગયો હોય અને ઝાડ નીચે બેસી અને ગાંઠિયા જલેબી ખાય તો ઉટાટીઓ મટી જાય છે. તેવી અનેક માન્યતા રહેલી છે. પોરબંદર શહેરની મધ્ય જ આવેલા બગીચામાં આવેલા રૂખડના ઝાડનું જતન કરવા અને તેમની હેરિટેજમાં સમાવેશ કરવાની પણ માંગ પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદર શહેરમાં રૂખડના ઝાડ આવેલા છે અને તેમની ઊંચાઈ 18 ફૂટ આસપાસ હોવાનું કહેવાય છે અને ઘેરાવો 8 થી 10 મીટરનો છે. રૂખડના 3 ઝાડ નજીક આવેલા છે. હાલ રાણીબાગની શોભામાં વધારો કરી રહ્યા છે. પોરબંદરમાં ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે રાણીબાગમાં વિશાળ કદનું રૂખડાનું ઝાડ 100 વર્ષ કરતાં પણ જૂનું છે.